મૂર્તિના શરીરમાંથી આપોઆપ તેલ પણ નીકળે છે અને સિંદૂર પણ નીકળે છે. ચમત્કારી જે મૂર્તિ છે સાહેબ, આ પુરાતન વિભાગ માટે એક મોટી ચેલેન્જ છે કે આ કેટલા વર્ષ જૂની હશે. રેડી, આપણે લાઈવ આજે તમને બતાવવાનું છે. આ બળોધણ ગામ છે, ભાભર તાલુકો છે અને ભાભર તાલુકાનું આ બળોધણ ગામ છે. આ મંદિર બનાવતી વખતે જે પાયો ખોદવામાં આવ્યો અને આ પાયામાંથી જે મૂર્તિ નીકળી છે એ ચમત્કારી મૂર્તિ છે સાહેબ. હાલમાં આ ગામ પણ એવું કહી રહ્યું છે કે આ મૂર્તિ કેટલી જૂની હશે એ અમને પણ ખબર નથી. અને ગામ જે વસ્યું એના પહેલાની આ મૂર્તિ છે. તમને હું આજે લાઈવ બતાવું છું. જે તમે બાજુમાં જે મોટી મૂર્તિ જોઈ રહ્યા છો એ ઓલરેડી એને તો પૂજા પાઠ થતી જ હતી, પણ જે મૂર્તિ જે નીકળી છે જે કાચની પેટીમાં છે એ તેલ કેવી રીતે નીકળે છે એ પણ ચમત્કાર આપણે જાણવાનો છે. અને આનો ઇતિહાસ શું છે અને આ કેવી રીતે આ મૂર્તિ નીકળી એ પણ તમને આજે લાઈવ બતાવવાનું છે. તો વિડીયોને તમે અંત સુધી જોજો અને વિડીયોને તમે શેર કરજો ને તમારા સાચા દિલથી તમે પ્રાર્થના કરશો ને તમારી હરેક મનોકામના પૂર્ણ થશે. તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો અને એકવાર તમે શેર બટન દબાવજો. રેડી, તો શું ઇતિહાસ છે તમને આજે લાઈવ બતાવીએ. દાદાજીને આપણે સ્નાન કરાવીએ છીએ. રેડી, અને પછી લાઈવ તમને બતાવવાનું છે કે તેલ અને સિંદૂર કેવી રીતે લાઈવ નીકળે છે. રેડી, આજે તમને લાઈવ બતાવવાનું છે. તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. રેડી, અને વિડીયોને શેર પણ કરજો. બધાને વિનંતી છે કે શેર પણ કરજો. જો તો હવે આપણે દાદાજીને સ્નાન કરાવી દીધું અને દાદાજીની જે મૂર્તિ છે એને લાઈવ કપડા દ્વારા સાફ કરવામાં આવી રહ્યા છે. જો રેડી, એકદમ આપણે ક્લીન કરી દેવાનું છે. રેડી, આ એક ચમત્કારી જગ્યા છે સાહેબ અને બહુ જૂનું મંદિર છે ને એની અંદર જે ઈંટો પણ નીકળી છે જે પૂરી જૂની. અહીંયા જે જૂની જે પાયામાંથી જે ઈંટો નીકળી છે એ પણ તમને બતાવવાનું છે. બસ રેડી, આપણે જે પાયો ખોદતી વખતે જે ઈંટો નીકળી આરી જોઈ લો. હવે આ ઈંટો નીકળી છે સમજી લો. મૂર્તિ તો મને બહુ જૂની લાગે છે અને ઈંટો તો સમજી લો કે 200, 300, 400 વર્ષ જૂની હોઈ શકે. પેલા શરૂઆતમાં સમજી લો કે પેલા તો માટીનું કામ ચાલ્યું, પછી આવ્યું આ સિમેન્ટ ને ચૂનો. તો સિમેન્ટ ને ચૂના પહેલાનું સમજી લો કે સિમેન્ટ અને ચૂનાનું જે સંશોધન થયું એના પહેલાનું આવ્યું કામ કહેવાય. બાકી જે મૂર્તિ છે એ મારું માનવું એવું છે કે જેવી રીતે આપણે જે મૂર્તિ નીકળીને જે મંદિર બનાવો એવી રીતે યુગે યુગે મંદિરો બનતા હોય એવી ઈંટોનો ઉપયોગ થતો હોય. જયારે નીકળે ત્યારે તમે સમજી લો કે ઘણું બધું એવું ચેક કર્યું. નવરાયણ, કોઈ શેમ્પુ થી ધોઈને, કોઈ પાવડર થી ધોઈને, છતાં પણ આનું આ તમને લાઈવ ચમત્કાર જોવા મળ્યો. આનો આ ચમત્કાર જોવા તો મળ્યો જ ને. હા, તો પછી ઘણું બધું એવું સોશિયલ મીડિયામાં પણ આ તમને જાણવા મળ્યું. તમને મનાતું હતું પેલું? પેલું તો મનાતું એમ, પછી મનાવા મળ્યું. મહિનો 2 મહિના જેવું થયું ને પછી એમ તમે સમજી લો કે હવે અત્યારે તો આપણે શું કે આ એક આપણી મોટી ભૂલ કહેવાય કે આપણે નવરાય. રેડી, પણ હવે શું કે ચમત્કાર બતાવવા માટે આપણે થોડુંક દાદાજીને સમા માજીને આપણે નવરાયા. રેડી, બસ શેમ્પુ થી પાવડર થી નવરાવે એ તો આપણો અધિકાર નથી. પણ તો આ સમજી લો કે જેને જોવું હોય તો લાઈવ આ જોઈ શકે છે. જે તેલ સિંદૂર નીકળે છે એ તો લાઈવ જોઈ શકે છે. ખૂબ સારું, તો હવે આપણે જોઈ લઈએ. આપણે સમય થઈ ગયો. હવે ઈટુ તમને બતાવી લીધી કે આ ઈટુ જૂની છે. કેટલા વર્ષ જૂની છે? 700-800 વર્ષ છે એટલી ખરી. હવે આ સમજી લો કે આપણે તો આપણી અત્યારે કેટલી ઉંમર છે? લગભગ મારી લગભગ 41-42 વર્ષ તો કદી હોય ને. હા, એટલી છે. એની પહેલેની ઈંટો છે એટલે આ કેટલા વર્ષ પહેલેની ઈંટો છે જૂની. હવે આ એક પુરાતન વિભાગને આવ્યું ઓના ઉપર એક રિસર્ચ કરવાની જરૂર છે આ ઈંટો અને મૂર્તિ વિશે. આખી ઈંટ તમે જુઓ ને, આવડી ઈંટો તો ક્યાંય જોવાય નથી મળતી. આવડી ઈંટ ક્યાંય જોવા મળે નથી મળતી. સાચી વાત છે, આવડી ઈંટો જોવા નથી મળતી. હાલો, તો હવે આપણે જે મૂર્તિ રહી એ જોઈ લઈએ. જો મિત્રો, હવે તમને લાઈવ તમે જોઈ શકો છો હનુમાન દાદાની જે મૂર્તિ છે એના ઉપર આપોઆપ તેલ અને સિંદૂર તમે જોઈ શકો છો. તમે આંગળી દ્વારા પણ એને તમે નિરીક્ષણ કરી શકો છો. જોઈ લો, આપણે નરી આંખે સિંદૂર જો દેખાઈ રહ્યું છે. જોઈ લો, આ કોઈ સામાન્ય મૂર્તિ નથી. આ એક ચમત્કારી મૂર્તિ છે જેની અંદરથી આપોઆપ તેલ અને સિંદૂર નીકળે છે. રેડી, આ એક ખરેખર એક રિસર્ચ કરવા માટેનો એક વિષય છે. રેડી, આપણું આ સનાતન ધર્મ કેટલો મજબૂત છે તમે જોઈ શકો છો. આ મૂર્તિ છે હનુમાન દાદાની અને મૂર્તિમાંથી તેલ અને સિંદૂર નીકળે છે. જેમ જેમ સમય જશે એમ તેલ અને સિંદૂર વધુ આવશે. આપણે 5 મિનિટની અંદર પાછા આવ્યા યુટ્યુબર આવીને. રેડી, તો 5 મિનિટની અંદર આ તેલ અને સિંદૂર આપોઆપ આવી ચૂકી છે. હવે સમજી લો કે એમનું જે ગામ છે એ ગામે તો એવો
હાલમાં નિયમ કર્યો છે કે મૂર્તિને બહાર નીકાળવી નહીં. પાવડર છે, શેમ્પુ છે, એ મૂર્તિને સ્નાન ન કરાવવું, એટલે કે ન નવરાવી. રેડી. પણ આપણે સમજી લો કે ગામ સમક્ષ આપણે આ થોડુંક આપણે આ એમણે કહ્યું કે ભાઈ અમે થોડુંક અમે વિડીયોના માધ્યમથી લોકોને જાગૃત કરીએ અને લોકોને આ જે ચમત્કાર છે એના દર્શન કરાવીએ. તો એક દર્શન આપણે આ દર્શન કરવા માટે જ આપણે આ મોટી ભૂલ કરી છે. એટલે દાદાના ચરણોમાં આપણે માફી માંગો છો. રેડી. કે જે અમે તમારી સાથે થોડુંક આ જે પાપ કર્યું છે એનો અમને માફ કરજો. રેડી. બાકી જે આ તમે લાઈવ ચમત્કાર જોવા માટે તમે આ ભાભરનું બળોધણ ગામ છે ત્યાં આગળ તમે લાઈવ આવી શકો છો. આ છે દાદાજીની જે મૂર્તિ જે પૂજા થતી હતી અને એની બાજુમાં જે મંદિર બનાવવાનું હતું અને મંદિર બનાવતી વખતે પાયામાંથી આ મૂર્તિ નીકળી છે. એ આ દાદાજીનો લાઈવ તમે ચમત્કાર છે. તમે આવો અહીંયા જોવો અને તમને ખુદ તમે કહો કે ના આ એક લાઈવ ચમત્કાર છે. તો બોલો હનુમાન દાદા કી જય. જય જવાન, જય કિસાન, વંદે ગૌ માતરમ, જય બજરંગબલી. જય બજરંગબલી.